હેલો દોસ્તો, ઘણા સમયથી સારથી રમેશ ગોસ્વામી લિખિત એક લેખની આપણે રાહ જોતા હતા. ભગવાન શ્રી રામદેવ પીર ઉપર એમણે જે લેખ લખ્યો છે, જે સંશોધન કર્યું છે, ખૂબ જ અદ્ભુત છે. કે એવી ઘણી ઘણી માહિતીઓ જે આપણી પાસે પહેલાં કદાચ ઘણા ઓછાને ખબર હોય તેવી બધી માહિતીઓ એકસાથે આવરી લેવામાં તેમનો સિંહ ફાળો રહ્યો છે. તો આ લેખ દરેક રામદેવ પીરના ભક્તો એમના માટે એક સમર્પિત છે. ખૂબ મહેનત કર્યા બાદ રમેશ ગોસ્વામી સારથી દ્વારા આ લેખ લખવામાં આવ્યો છે. તો ચાલો આપણે આ લેખની અત્યારે જ શરૂઆત કરીએ. સારથી ઇતિહાસની અટારીએથી રણુજાના રાજા રામદેવજી મહારાજનું જીવન કવન. રમેશપુરી ગોસ્વામી સારથી. હેલો મારો સાંભળો ને રણુજાના રાય, હુકમ કરો તો બાબા જાતરાય થાય મારો હેલો સાંભળો. રાજા રામદેવના શબ્દ આગળ બહુ પાછળથી પીર શબ્દ જોડાયો, જે અમુક અંશે સાચો નથી. રામદેવજી સનાતન ધર્મના અંશાવતાર છે, સ્થાનિક લોકદેવતા છે. આથી સનાતનમાં પીર શબ્દનું કોઈ પ્રાવધાન જ નથી, માટે આ ઉચ્ચારણ યોગ્ય ન કહેવાય. પણ રામદેવ પીર એટલું બધું લોકપ્રિય થઈ ગયું છે કે હવે લોકો સાચું ઉચ્ચારણ રાજા રામદેવ અથવા ભગવાન રામદેવ એ ભૂલી ગયા છે. અલબત્ત પીર શબ્દમાં પણ કંઈ ખોટું નથી, પણ આ સાચો શબ્દ પ્રયોગ રાજા રામદેવના સંદર્ભમાં નહોતો. મુખ્યત્વે રામદેવજીનું જીવન રાજસ્થાનથી ગુજરાત સુધી રહ્યું. અન્ય રાજ્યોમાં તેમના પરચા અને નામ જવલ્લે જ ગયા છે. એથી થયું એવું કે ભારતના આ બે રાજ્યો સિવાય અન્ય રાજ્યોમાં એમના મંદિરો બહુ ઓછા જોવા મળે છે. હા, ગુજરાતી પ્રજા જ્યાં જ્યાં ગઈ છે ત્યાં રામદેવજીના મંદિરો સ્થાપ્યા છે. મુંબઈમાં મંદિરો છે, પણ અન્ય પ્રદેશમાં રામદેવજી મહારાજના ભક્તો ખૂબ ઓછા જોવા મળે. તેમનું નામ મારવાડ તથા ગુજરાતમાં ભજનોમાં આજે પણ ગવાય છે. ગુજરાતના ગામડે ગામડે રાજા રામદેવજી મહારાજના ભવ્ય મંદિરો છે. અને એમાં વળી કચ્છના ભચાઉ તાલુકાના વોંધ ગામના હાઈવે પર ભવ્ય ઐતિહાસિક મંદિર આવેલું છે. અત્રે ભવ્ય લોક મેળો ભરાય છે. ભવ્ય ઇતિહાસ છે. રાજા રામદેવજી મહારાજના જીવન કવનની થોડી યાદી કરી લઈએ તો ગુરુ બાબા બાળનાથ ઈસવીસન 1352 ભાદરવા સુદ બીજ વિક્રમ સંવત 1409, નિર્વાણ ઈસવીસન 1385 વિક્રમ સંવત 1442. રામદેવ પીરનું અવતરણ ઊંડ કાશ્મીરમાં થયું, જે આગળ જતાં રણુજા અથવા રેણુંચા નામે ખ્યાતનામ થયું. જિલ્લો બારમેર, રાજસ્થાન. પિતા અજમલજી, તુંવર માતા મેણાદેને ત્યાં રાજપૂત ક્ષત્રિય સમાજમાં થયેલું. ગુરુનું નામ બાળકનાથ, સાંથલમેર. મોટા ભાઈનું નામ વિરમદે. પત્નીનું નામ નેતલદે, અમરકોટ, પાકિસ્તાન. સસરાનું નામ દલપત સોઢા. પુત્રોના નામ દેવાજી અને શાવુજી. કાકા ધનરૂપજીની દીકરીઓ, જેમને સગી બેનની જેમ જ રાખી, તેમાં સગુણાબેન, લાછોબેન તથા હરભુજી અને સંત જાસમાજી તેમની માસીના દીકરા ભાઈઓ થતા. અનેક પરચાઓ પૂર્યા. તેમનું અવતરણ પણ ખૂબ ચમત્કારિક રહ્યું. સગુણા બહેનના લગ્ન પંગલગઢના રાજા માનસિંહ સાથે થયા અને બીજી બહેન લાછોના લગ્ન રાઠોડ સાથે કર્યા. પોકરણનું રાજ લાછોબેનને દાનમાં આપી અને રામદેવરા રણુજાનું રાજા રામદેવે વસાવ્યું, જ્યારે ભાઈ વિરમદેએ વિરમદેવરા વસાવ્યું. રાજા રામદેવના પ્રમુખ શિષ્યમાં હરજી ભાટી, ડાલીબાઈ મેઘવાળ, કતીફશા બાદશાહ, રત્નો રાયકો, હરભુજી હતા. રામદેવજી મહારાજે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરી કે હું ભાદરવા સુદ 11 સંવત 1515ના દિવસે સમાધિ લેવાનો છું. બધા સાધુ સંતોને જાણ કરી દો. સમાધિની જગ્યા નક્કી કરી કુટુંબીજનો સર્વે ભક્તો સાથે વાત કરતાં કહ્યું, સમાધિમાં પ્રવેશ કરું ત્યારે કોઈએ વિલાપ કરવાનો નથી.
મારી પાછળ ઢોલ નગારા શરણાઈ વગાડી અને ઉત્સવ મનાવજો. એટલામાં શાયર મેઘવાળ, ગરવા ભાંભીભાઈની દીકરી ડાલીબાઈ સમાધિ સ્થળ પર આવી અને રાજા રામદેવને પ્રણામ કરીને કહેવા લાગી, હે ભગવાન, તમે જે જગ્યાએ સમાધિ લેવાના છો તે જગ્યાએ મારે સમાધિ લેવાની છે. તમારી સમાધિની જગ્યા સામે છે. રામદેવજીએ કહ્યું, ડાલીબાઈને સમજાવતા કહ્યું, તારી ઉંમર નાની છે, તારે હજી ઘણી વાર છે. ડાલીબાઈએ શિષ્ય ભાવે કહ્યું, પ્રભુ, ધ્રુવ અને પ્રહલાદ તો મારાથી પણ નાની ઉંમરમાં પરમગતિ પામી ગયા, જ્યારે મને તો 17 વર્ષ થયા છે. આપે મને વચન આપ્યું છે કે ડાલી, હું તને મારા ચરણોમાં રાખીશ. તમે દેહ ત્યાગ કરશો પછી સંસારમાં મારાથી જીવી શકાશે નહીં પ્રભુ. માટે આપની હાજરીમાં મારે તમારી પહેલાં સમાધિ લેવી છે. મને આશીર્વાદ આપો. આપ મારા ગુરુદેવ અને ભગવાન છો. આપની કૃપા દ્રષ્ટિ થાય તો કંઈ જ અશક્ય નથી. રામદેવજી મહારાજે ડાલીબાઈની ભક્તિ જોઈ અને મંદ મંદ હસતા કહ્યું, ડાલી, કાંઈક નિશાની આપ તો રજા આપો. અને ડાલીબાઈએ કહ્યું, જાણી આદ જુગની હું દાસ, પૂરી પાડે અંતરની તે આશ. આવી દોડીને અતિ ઉમંગે, લેજો સ્વ તમારી સંગે. લેજો શબ્દ સુણી જગતાત, કરી મહેર સોંપાવો સમાધિ. હે પ્રભુ, તમે જે જગ્યાએ પદ્માસનમાં બેઠા છો તેની નીચે કાંસકો કેશ અને ચાંદલો નીકળે તો સમાધિ મારી, અને જો ટોપી, ચાંખડી અને ગેડીઓ નીકળે તો સમાધિ તમારી સમજવી. એમ કહીને આગળ કહ્યું, પૂર્વ દિશાએ સમાધિ અમારી, સાંભળજો સૌ કોઈ. કાંસકી કચોડું ઘાટડીને માળ્યો, એંધાણીઓ 4 હોય. શામ સમાધિ પશ્ચિમ દિશામાં, સાંભળજો સૌ કોઈ. ખલકો ટોપી સોનાનો ગેડિયો, એંધાણીઓ 3 હોય. આટલું બોલી અને ડાલીબાઈ અટક્યા. હાજર સૌ સ્તબ્ધ થઈ ગયા. વાતો થવા લાગી. એક નાનકડી છોકરી ભગવાન રાજા રામદેવજીને આવું કેમ કહે છે? ખરાઈ કરવા માટે સર્વેની હાજરીમાં ખોદતા ડાલીબાઈએ કયા મુજબની વસ્તુઓ નીકળી? રામદેવ ભગવાનના મુખમાંથી ધન્યતાના શબ્દો નીકળ્યા. ડાલી, તને ધન્ય છે. જા, મારું વચન છે, મારી સાથે જ તારી પૂજા અર્ચના થશે. જ્યાં મારું મંદિર બનશે ત્યાં તારું સ્થાન કાયમ રહેશે. ડાલી, તે નાની ઉંમરમાં ભજન પકાવી લીધું. તું મેઘવાળ કુળમાં અમર બની ગઈ. ડાલીબાઈ, સમાધિમાં પ્રવેશ કરો. મારા આશીર્વાદ તારી સાથે છે. ત્યારબાદ ડાલીબાઈએ રામદેવજીના ચરણમાં પ્રણામ કરી, સર્વે સાધુ સંતોને વંદન કરી અને જીવતા સમાધિમાં પ્રવેશ કર્યો. સમાધિ ઉપર અબીલ ગુલાલની વર્ષા કરી, ગુગલનો ધૂપ અને ઘીનો દીવો કરી, તેમની પાછળ ભજન કીર્તનનો ઉત્સવ રાખી ડાલીબાઈને પોતાનામાં સમાવી લીધા. જ્યારે બીજા દિવસે રાજા રામદેવે સમાધિ લેવાની તૈયારી કરી. સર્વે ભક્તજનો, કુટુંબીજનો એકઠા થયા. મીનાદેવી આજીજીને ધ્યાને લઈને કહ્યું, હું સદાય સૂક્ષ્મ શરીરે તમારી સાથે જ રહીશ. મા મીનાદેએ કહ્યું, હજી એક વખત મારા પુત્ર રૂપે પ્રભુ અમારા ઘરે પધારો. તેના જવાબમાં રામદેવજીએ કહ્યું, સમાધિ લીધા બાદ ઉપરથી ભગવાન શંકર આવીને કહે તો પણ તમારે મારી સમાધિ ખોલવાની નથી. એ વચન પાળશો તો હું જરૂર તમારા ઘેર આવીશ. માતા મીનાદેએ રતન કટોરો અને વિરમદેને સોનાની છડી ભેટ આપી અને કહ્યું, મારા દેહ ત્યાગ બાદ દર મહિનાની બીજના દિવસે ધ્યાન ભજન કરજો. મારી સમાધિ પર મહા અને ભાદરવા મહિનામાં મેળા ભરાશે અને સૌથી મોટો ઉત્સવ ભાદરવા સુદ 11નો હશે. પ્રસાદનો 10મો ભાગ મને અને 11મો ભાગ ભૈરવા રાક્ષસને મળશે. સમાધિ મંદિર પર ધોળી ધજા, ગુગલનો ધૂપ અને ઘીનો દીવો કરજો, એટલે સૂક્ષ્મ રીતે હું હાજર રહીશ. બીજું એક વચન સર્વે ભક્તોને આપું છું. જેઓ નિયમિત ધ્યાન ભજન સ્મરણ કરશે અને નિયમિત સવાર સાંજ ગુગલનો ધૂપ અને સાંજે ઘીનો દીવો ભાવથી કરશે, તેમને સાધનામાં સહાયતા કરીશ અને તેના મનોરથ પૂર્ણ કરીશ. રાજા રામદેવજી મહારાજની દિવ્ય વાણી વાતાવરણમાં ગુંજી રહી હતી. તેમણે પત્ની નેતલદેને કહ્યું, હે દેવી,
થોડા સમયમાં તમે મારા વૈકુંઠ ધામમાં આવી જશો. તમારી સમાધિ પણ મારી પાસે બનશે. આટલું કહી સર્વેને દર્શન આપી પદ્માસન વાળી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયની ધૂન સાથે ધ્યાનમગ્ન બની સમાધિમાં પ્રવેશ કર્યો. સર્વે ભક્તોએ રાજા રામદેવનો જય જયકાર બોલાવી અને સમાધિ પર અબીલ, ગુલાલ, શ્રીફળ ચડાવ્યા. ઢોલ, નગારા, શરણાઈ, વાજિંત્રો વગાડી અને ઉત્સવ મનાવ્યો. ધન ધન રામા રચના તમારી, કીધેલ કામને આ ઘાટે, દાળલબાઈ મોટા કરીને મોકલ્યા સ્વર્ગની વાટે. આમ સતી ડાળીબેન મેઘવાળ એમણે પહેલા સમાધિ લીધી અને વડા ધર્મનો મહિમા કાયમ રાખ્યો. વડો ધર્મ નિજાર પંથ આજે રામદેવજીના કયા પ્રમાણે ગુરુ બાળનાથ બાવાજીના આદેશ અનુસાર ખૂબ જ પ્રચલિત છે અને આજે તે સત ધર્મ પર ચાલનારા સંતો સતીઓ છે. આ નિજાર ધર્મ કોઈ નાત જાતનો નથી. આ અલગ પુરુષ તો નાત જાતથી પણ વિશેષ છે. બસ આ ધર્મ રામદેવજી ભગવાન જેવા સિદ્ધ પુરુષો માણી જાણી ગયા. રાજા રામદેવજી સાથે નિજાર ધર્મના સમકાલીન સંતો, જે એક આખી ફોજ કહો કે નિજાર ધર્મના હીરા માણેક, મોતી કહો, જેની અનમોલ માલાના પરોવા હતા, તેવા જેમ કે જેસલ પીર સતી તોરલ, રામદેવ પીર ડાલીબાઈ, લાખો લોયણ, સધીર શેઠ, માલદે રૂપાંદે, ભૈરવનાથ, મલ્લીનાથ, શૈલનસિંહ, દલુ શેઠ, લાખો વણજારો, ભાટી હરજી, પાલનસિંહ ભગત, કતીબ શાહ, ખીમરો કોટવાલ, રાવત રણસિંહ, સહદેવ જોશી, લખમો માળી, જેસંગ, સુરસંગ, શોભાજી, ઈશરદાન, જયમલ રાઠોડ, મસ્તરામ, મેઘધારુ, આવા તો અનેક સંતોએ ધર્મને ઉજળો બનાવ્યો. આવા મહાન સત્પુરુષોને તે સમયે નિજાર ધર્મની ધજા ફરકાવી હતી. તેમાં આ તમામ સંતોના વડા ગુરુ બાવા ઉગમસિંહ હતા. આવા ઉગમસિંહ આ તમામ સંતોમાં મોખરે હતા, જે રાજપૂત સમાજના હતા, પણ તેમનો ખાસ ઉતારો વાસમાં થતો અને બાવા ઉગમસિંહ મેઘવાળ સમાજના પૂજનીય અને આદરણીય સંત હતા, જે સદાય દરેક જીવો ઉપર સમદ્રષ્ટિ રાખતા. અને આટલા બધા સંતોમાં બાવા ઉગમસિંહને ગાદીપતિ તરીકે, મહંત તરીકે સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં તેમના સામૈયા થતા. આજે બાવા ઉગમસિંહ અને બાવા બાળનાથ આ મહાન સંતોએ સમાજને અનેક કુરિવાજો, નાત જાતના વાડાઓથી મુક્ત કરી અને નિજાર પંથની સ્થાપના કરી અને અનેક સંતો સીધ્યા. દેહાવસાન બાદ પણ અનેક પરચા પૂર્યા. આજે પણ રાજા રામદેવજી મહારાજ હાજરા હજૂર છે. રામદેવજી મહારાજના વંશજો આજે પણ રાજસ્થાનમાં વસે છે. દેવવાણી, ધન ધન રામા ધણી લજિયા રાખજો. રાજા રામદેવના ભજનો આજે ગુજરાતના ભજન સાહિત્યનું અવિભાજ્ય અંગ બની ગયા છે. કોઈ પણ ડાયરો, સંતવાણી બાબા રામદેવના ભજન વગર અધૂરો ગણાય છે. નિજીયા ધર્મને જીવંત રાખવા તેમના બાદ પણ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતભરમાં સંતો થઈ ગયા, જેમણે જીવંત સમાધિ લીધી. આજે પણ આ તમામ સંતોની ચેતન સમાધિની પૂજા કરવામાં આવે છે. આજે પણ ભક્તિભાવથી ભજનારને સાક્ષાત્કાર થાય છે. શ્રદ્ધા મોટી વાત છે. સારથી આજે રાજા રામદેવજી મહારાજનો મેળો હતો, ત્યારે આવો જાણીએ રાજા રામદેવજી મહારાજનું જીવન કવન અને રાજા રામદેવજી કહેવાનું રાખીએ. પીર શબ્દ બહુ પાછળથી ઇસ્લામના પ્રભાવમાં આવી અને આપણે વાપરવા લાગ્યા. જેસલ જાડેજા માટે પણ પીર શબ્દ વપરાવા લાગ્યો, પણ સાચો શબ્દ છે રાજા રામદેવજી મહારાજ અને સંત જેસલ જાડેજા.